હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. મસ્ત મજાનો કવિએ લખ્યું છે, આ દુનિયાનો સાવ દેખાવ જુદો અને હૃદય તણો પણ ભાવ જુદો અને રૂબરૂની વાત સાવ જુદી અને પીઠ પાછળનો ઘાવ જુદો. મિત્રો, આજે આપણે સામાન્ય વિજ્ઞાન મિત્રો જોવાનું છે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય આના મિત્રો જે પ્રશ્નો તમને ન આવડતો હોય ખાસ લખી લેજો, જેથી પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાનનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને એમાંથી માર્ક જાય નહીં. તો ચાલુ કરીએ મિત્રો આજનો વિડીયો. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, આપણે આજે ભાગ જોવાનો છે 26મો. તો ચાલુ કરીએ પ્રશ્ન 1થી. પહેલો પ્રશ્ન છે મિત્રો, જીવ વિજ્ઞાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે અને ક્યારે કર્યો હતો મિત્રો? તો જીવ વિજ્ઞાન, પહેલાં તો મિત્રો જીવ વિજ્ઞાનના પિતા કોણ છે ખાસ જાણી લો. જીવ વિજ્ઞાનના પિતા છે મિત્રો એરિસ્ટોટલ છે. કોણ છે? જીવ વિજ્ઞાનના પિતા છે એરિસ્ટોટલ. ખાસ યાદ રાખી લેજો. જીવ વિજ્ઞાનનો સૌ પ્રથમ મિત્રો શબ્દ છે એનો પ્રયોગ કોણે કર્યો હતો? એને પ્રયોગ કર્યો હતો મિત્રો લેમાર્ક છે, ફ્રાન્સના હતા મિત્રો વૈજ્ઞાનિક. એને જીવ વિજ્ઞાનનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો. અને જર્મનીના મિત્રો છે ટ્રેવિરેનસ. એને આ બંને મિત્રો છે જીવ વિજ્ઞાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો હતો. તો ક્યારે મિત્રો કર્યો હતો? 1802માં છે આ શબ્દ પ્રયોગ કર્યો હતો જીવ વિજ્ઞાન. પરંતુ મિત્રો તમે ખાસ યાદ રાખી લેજો, જીવ વિજ્ઞાનના પિતા છે એરિસ્ટોટલ. બરાબર. વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ છે એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વનસ્પતિ શાસ્ત્રના પિતા છે મિત્રો થિયોફેસ્ટસ. યાદ રાખી લેજો, થિયોફેસ્ટસ છે એ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. નામકરણના ઘટકોમાં પ્રથમ કોનું નામ હોય છે મિત્રો? તો ગમે મિત્રો નામકરણ જ્યારે સાયન્ટિફિક ભાષાની અંદર થતું હોય ત્યારે મિત્રો પહેલાં છે પ્રજાતિનું નામ હોય છે, એટલે કે વંશનું નામ હોય છે. નામકરણ ઘટકોમાં બીજું નામ મિત્રો કેનું હોય છે? જાતિનું હોય. પહેલાં પ્રજાતિનું હોય, પછી જાતિનું નામ હોય છે. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ, માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો પહેલાં મિત્રો જાતિ છે ને પછી શું હોય છે? પ્રજાતિ છે. બરાબર. તો મિત્રો માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. ખાસ યાદ રાખી લેજો. હોમો સેપિયન્સમાં જાતિ અને પ્રજાતિ કઈ છે? તો હોમો છે પ્રજાતિ છે અને સેપિયન્સ છે શું છે? જાતિ છે. ખાસ યાદ રાખી લેજો. મકાઈનું મિત્રો રાસાયણિક નામ શું છે? સોરી મિત્રો, મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? રાસાયણિક નહીં, પણ શું આવશે અહીંયા? વૈજ્ઞાનિક નામ શું છે? તો મકાઈનું મિત્રો વૈજ્ઞાનિક નામ છે ઝિયામેઝ. ખાસ યાદ રાખી લેજો, ઝિયામેઝ છે એ મકાઈનું વૈજ્ઞાનિક નામ છે. અને માનવનું વૈજ્ઞાનિક નામ ખાસ જોઈ લેજો, યાદ રાખી લેજો, હોમો સેપિયન્સ છે. ગાયનું વૈજ્ઞાનિક નામ પરીક્ષામાં પૂછાય તો બોસ ઇન્ડિકા છે. શું છે? ગાયનું વૈજ્ઞાનિક નામ બોસ ઇન્ડિકા છે. ભેંસનું વૈજ્ઞાનિક નામ છે બુબેલસ બુલિસ. યાદ રાખી લેજો, બુબેલસ બુલિસ ભેંસનું વૈજ્ઞાનિક નામ છે. દેડકાનું વૈજ્ઞાનિક નામ મિત્રો રાના ટાઇગ્રાના છે. શું છે? રાના ટાઇગ્રાના દેડકાનું વૈજ્ઞાનિક નામ છે. તમને એમ લાગતું છે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય? મિત્રો આવા જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. તમે જૂના પેપર જોશો એટલે તમને આઈડિયા આવશે. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? કેરીનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો મેગ્નીફેરા ઇન્ડિકા. શું છે મિત્રો? મેગ્નીફેરા ઇન્ડિકા છે એ કેરીનું વૈજ્ઞાનિક નામ છે. ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો ટ્રિટિકમ એસ્ટિવમ. યાદ રાખી લો, ટ્રિટિકમ એસ્ટિવમ. ચોખાનું વૈજ્ઞાનિક નામ છે ઓરિઝા સટાઇવા. ઓરિઝા સટાઇવા. ચણાનું વૈજ્ઞાનિક નામ છે સીસર એરિન્ટિનમ. યાદ રાખી લેજો, સીસર એરિન્ટિનમ છે ચણાનું વૈજ્ઞાનિક નામ છે. આ શું કરવાનું છે? આવા યાદ રહે નહીં. પહેલી વાત તો છે, પહેલી ઘડીએ છે મિત્રો, પહેલી ઘડી આપણે વાંચીએ તો આપણને યાદ છે, યાદ રહે નહીં. તો આને શું કરવાનું? આને મિત્રો 2 વાર લખવાનું. શું કરવાનું? લખવાનું. યાદ તો કરવું જ પડશે, કારણ કે છે મેરિટમાં આપણે નામ લાવવું હોય તો આ યાદ રાખવું જ પડશે. બરાબર. એના પછી જોઈએ આપણે વર્ગીકરણ લિપિના પિતા કોને માનવામાં આવે છે? તો વર્ગીકરણ લિપિના પિતા છે મિત્રો કેરોલસ લિનિયસ. વર્ગીકરણ લિપિ આવે એટલે તમને યાદ આવવું જોઈએ કેરોલસ લિનિયસ છે એ વર્ગીકરણ લિપિના પિતા છે. સજીવોનો સૌ પ્રથમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કરનાર કોણ છે? દ્વિસૃષ્ટિ છે, ત્રિસૃષ્ટિ છે, 4 સૃષ્ટિ છે અને 5 સૃષ્ટિ છે. યાદ રાખવાનું છે. દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ મિત્રો સજીવોનું કર્યું છે. કોને કર્યું છે? કેરોલસ લિનિયસે. જે વર્ગીકરણ લિપિના પિતા છે એને મિત્રો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કર્યું છે કેરોલસ લિનિયસે. હવે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ કોને કર્યું? તો ઇન્સર્ટ હેકલે કર્યું. કોને કર્યું? ઇન્સર્ટ હેકલે છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ કર્યું. સજીવોનું મિત્રો 4 સૃષ્ટિ વર્ગીકરણ કરેલું છે
કોપલેન્ડે કર્યું. કોને કર્યું? કોપલેન્ડ છે અને સજીવોનું 4 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું છે. અને મિત્રો 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું છે R.H. વિટેકર. R.H. વિટેકર છે ફૂગની અંદર મિત્રો 5 સૃષ્ટિ વર્ગીકરણ કરેલું છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, પહેલી વાત તો વર્ગીકરણ લિપિના પિતા તમને ખાસ ખબર હોય છે, કેરોલસ લિનિયસ. પછી મિત્રો દ્વિસૃષ્ટિ, ત્રિસૃષ્ટિ બધું યાદ રાખી લેજો. આગળ વધીએ. એને પછીના પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. કયા વૈજ્ઞાનિકે જીવોના આધુનિક વર્ગીકરણની પદ્ધતિ શોધી? કયા વૈજ્ઞાનિકે જીવોના આધુનિક કાચું વર્ગીકરણ આવ્યું એટલે કેરોલસ લિનિયસ લખી નાખવાનું છે આપણે. વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો વનસ્પતિ વિજ્ઞાનના પિતા છે થિયોફ્રેસ્ટસ. કોણ છે? વનસ્પતિ વિજ્ઞાનના પિતા છે થિયોફ્રેસ્ટસ છે. ચિકિત્સા શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચિકિત્સા શાસ્ત્રના પિતા છે હિપોક્રેટસ. કોણ છે? હિપોક્રેટસ છે એ ચિકિત્સા શાસ્ત્રના પિતા છે મિત્રો, યાદ રાખી લેજો. જીવાણુ વિજ્ઞાન એટલે કે બેક્ટેરિયાના મિત્રો જનક, બેક્ટેરિયા કોને શોધ્યા? તો મિત્રો જનક છે લ્યુએનહોક. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બેક્ટેરિયાના જનક એટલે કે જીવાણુ વિજ્ઞાનના પિતા જેને કહી શકાય, જનક કહી શકાય, એ મિત્રો છે કોણ? લ્યુએનહોક છે. યાદ રાખી લેજો. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ જોયો હતો? સૌપ્રથમ કોષ કયા વૈજ્ઞાનિકે જોયો હતો? તો મિત્રો રોબર્ટ હુકે છે સૌપ્રથમ કોષ જોયો હતો. યાદ રાખી લેજો, કોષ સૌપ્રથમ કોણે જોયો? રોબર્ટ હુકે. એના પછી વાત કરીએ આપણે. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? તો માનવ શરીરનો મૂળભૂત એકમ મિત્રો કોષ છે. કોષ સૌપ્રથમ જોયો, કોષના શોધક કોણ? સૌપ્રથમ જોયો હોય, શોધક હોય તો કોણ છે? રોબર્ટ હુક. કોણ છે? કોષના શોધક કોણ છે મિત્રો? રોબર્ટ હુક. આપણે પ્રશ્ન જોયો તો કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ છે એ કોષ જોયો હતો? અહીંયા પ્રશ્ન હતો રોબર્ટ હુક. અને મિત્રો અહીંયા પ્રશ્ન આવ્યો છે, તમે જોઈ શકો છો એ કોષના શોધક કોણ છે? તો પણ કોણ આવશે? રોબર્ટ હુક. જોયો એ શોધક હોય, યાદ રાખી લેજો. માઇક્રોસ્કોપ દ્વારા સૌપ્રથમ જીવંત કોષનું નિરીક્ષણ કરનાર કોણ હતું? મિત્રો માઇક્રોસ્કોપ દ્વારા ઘણા મિત્રો છે, તમે માપ ઘણીવાર કરતા હોય, તમે ધારો કે ગમે એનો વ્યાસ કાઢો, સૂક્ષ્મ વસ્તુ હોય ને વ્યાસ કાઢો તેની માટે નિશાની છે. એ નિશાની ખાસ તમે યાદ રાખજો. આવી નિશાની ઘણી જગ્યાએ કરેલી હોય. આ નિશાની કઈ છે? તો આ માઇક્રોની નિશાની છે. એની નિશાની છે માઇક્રોની નિશાની છે. તો યાદ રાખી લેજો, નિશાની કેની છે? માઇક્રો. અને માપણી થાય છે. સાવ સૂક્ષ્મ વસ્તુની માપણી શેમાં થાય? માઇક્રોમાં થાય. બરાબર. ઘણીવાર નિશાની તમે જોતા હો છો પણ તમને ખબર નથી હોતી આ નિશાની શું કહેવાય છે. યાદ રાખજો, માઇક્રો કહેવાય છે જેને. તો માઇક્રોસ્કોપ દ્વારા સૌપ્રથમ જીવંત કોષનું નિરીક્ષણ કરનાર કોણ છે? એન્ટિવન લ્યુએનહોક. આટલું યાદ રાખો, લ્યુએનહોક છે એને સૌપ્રથમ માઇક્રોસ્કોપ દ્વારા છે જીવંત કોષનું નિરીક્ષણ કર્યું હતું. એન્ટિવન લ્યુએનહોક મિત્રો, યાદ રાખજો. કોષવાદ કોના દ્વારા ક્યારે રજૂ થયો? કોષવાદ છે મિત્રો સ્વીડન અને સ્વોન દ્વારા છે 1838માં કોષવાદ છે રજૂ થયો હતો. સ્વીડન અને સ્વોન, બે વસ્તુ યાદ રાખ, બે વૈજ્ઞાનિકો છે, સ્વીડન છે અને સ્વોન છે, એના દ્વારા કોષવાદ છે એ રજૂ થયો હતો 1838માં. કોષના અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? કોષનો મિત્રો અભ્યાસ કરતી શાખાને કહેવાય છે સાયટોલોજી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોષનો અભ્યાસ કરતી શાખા કઈ છે? સાયટોલોજી. યાદ રાખી લેજો. એના પછી જોઈએ વિવિધ કોષોના સમૂહને શું કહેવાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિવિધ કોષોના સમૂહને મિત્રો કહેવાય છે પેશી કહેવાય. શું કહેવાય છે? પેશી. અને વિવિધ પેશીઓના સમૂહને મિત્રો કહેવાય છે અવયવ. તો કોષમાંથી શું બને મિત્રો? પેશી બને. અને પેશીમાં એનો સમૂહ બને શું થાય મિત્રો? અવયવ. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અવયવ મોટો, પેશી મોટી, તો અવયવ મોટો. એને પછી શું આવે? એનાથી નાનું પેશી, એનાથી નાનું મિત્રો કોષ. યાદ રાખી લેજો. માનવ શરીરમાં કેટલા કોષો આવેલા છે? તો મિત્રો માનવ શરીરમાં છે 10⁻14 એટલે કે 10⁻14 છે એટલા કોષ આવેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 10ની ઘાત કેટલી છે? 10⁻14 જેટલા છે માનવ શરીરમાં કોષ આવેલા હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખી લો, 10⁻14. દુનિયાનો સૌથી મોટો કોષ કયો છે? તો મિત્રો એ છે શાહમૃગનું ઈંડું. કયું છે? સૌથી મોટો કોષ હોય એ શાહમૃગનું ઈંડું છે. દુનિયાનો સૌથી નાનો કોષ કયો છે? તો માઇકોપ્લાઝમા ગોલીસેપ્ટિક. યાદ રાખી લેજો, માઇકોપ્લાઝમા ગોલીસેપ્ટિક છે દુનિયાનો સૌથી નાનો કોષ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સૌથી મોટો કોષ દુનિયાનો અને દુનિયાનો સૌથી નાનો કોષ. મોટો કોષ કહે તો શાહમૃગનું ઈંડું, અને નાનો કોષ કહે તો કયો આવશે? માઇકોપ્લાઝમા ગોલીસેપ્ટિકમ. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. માણસના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? મિત્રો માનવ શરીરનો સૌથી લાંબો કોષ છે મિત્રો ચેતાકોષ છે. કયો કોષ છે?
ચેતાકોષ છે માનવ શરીરનો સૌથી લાંબો કોષ છે, માણસના શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તો નાનો કોષ છે મિત્રો રુધિર કોષ. તો મિત્રો આવું જ પરીક્ષામાં પૂછાય છે એટલે યાદ રાખજો. સામાન્ય વિજ્ઞાન છે, હજી અઘરું તો આવ્યું જ નથી. સામાન્ય વિજ્ઞાન પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાન જ પૂછવાના છે, બરાબર, અઘરું નથી પૂછવાના. આવા પ્રશ્નો તમને આવડવા જ જોઈએ. સૌથી મોટું, સૌથી નાનું, માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? તો માનવ શરીરનો સૌથી મોટો કોષ પછી અંડકોષ. અહીંયા મિત્રો વાત થાય છે સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. સૌથી નાનો કોષ કયો? તો રુધિર કોષ. માનવ શરીરનો મિત્રો છે મોટો કોષ પૂછે તો અંડકોષ આવશે. અને કોષ રસમાં કયા પ્રોટીન આવેલા હોય છે મિત્રો? કોષ રસમાં છે ટ્યુબ્યુલિન, એક્ટિન અને મિત્રો કેરેટિન નામના છે કોષ રસમાં પ્રોટીન આવેલા છે. યાદ રાખી લેજો, ટ્યુબ્યુલિન, એક્ટિન અને કેરેટિન નામના કોષ રસમાં છે પ્રોટીન આવેલા હોય છે. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? અંડકોષ. યાદ રાખી લેજો. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ફરતે આવેલા નિર્જીવ સખત આવરણને શું કહેવાય છે? મિત્રો એ નિર્જીવ સખત આવરણને મિત્રો કહેવાય છે કોષ દિવાલ. હવે તમે કોષ દિવાલ શબ્દ સાંભળ્યો હશે, યાદ રાખી લ્યો. વનસ્પતિ કોષ જે હોય છે એ કોષરસ પટલને ફરતે આવેલા નિર્જીવ સખત આવરણને મિત્રો કહેવાય છે કોષ દિવાલ કહેવાય છે. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. કોષ દિવાલ શેની બનેલી હોય છે? 1 થી 2 વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. કોષ દિવાલ છે મિત્રો સેલ્યુલોઝની બનેલી હોય. શેની બનેલી હોય? કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષમાં આવતા જતા પદાર્થોનું વહન નિયમન કોણ કરે છે? તો કોષમાં આવતા જતા પદાર્થોનું વહન અને નિયમન મિત્રો કોષરસ પટલ કરે. કોણ કરે? કોષરસ પટલ છે કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમન કોણ કરે છે? કોષરસ પટલ. કોષરસ પટલ શેનું બનેલું હોય? તો કોષરસ પટલ મિત્રો લિપિડ અને પ્રોટીનનું છે એ કોષરસ પટલ બનેલું હોય છે, બરાબર, યાદ રાખી લેજો. કણાભ સૂત્રનો વ્યાસ કેટલો હોય? હવે કણાભ સૂત્ર છે આ તો બધું માઇક્રોમાં મપાય. માઇક્રોન નિશાની છે 0.2 માઇક્રોથી 1.0 માઇક્રો. માઇક્રોન નિશાની ફરી એકવાર કરીને બતાવી દઉં છું મિત્રો. આ માઇક્રોની અંદર માપણી થાય છે. આની માઇક્રો આવી રીતે લખાય છે, યાદ રાખી લેજો. માઇક્રો આવી રીતે, બરાબર, માઇક્રોન નિશાની છે. તો કણાભ સૂત્રનો પરીક્ષામાં વ્યાસ પૂછાય તો 0.2 થી 1.0 એટલે 1, બરાબર, યાદ રાખી લેજો. કોને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? તો મિત્રો કોષનું પાવર હાઉસ એટલે શું થાય મિત્રો? કોણ આવશે? કણાભ સૂત્ર. યાદ રાખી લેજો, કોષનું પાવર હાઉસ કણાભ સૂત્ર. ઊંઘમાં ઉઠાડીને પૂછે ને તો ખબર હોવી જોઈએ કોષનું પાવર હાઉસ એટલે કયું? કણાભ સૂત્ર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. એના પછી વાત કરીએ આપણે. કોને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય છે? કોષનું પાવર હાઉસ એટલે કોણ? કણાભ સૂત્ર. જે અર્ધ સ્વાયત્ત અંગિકા પણ કહેવાય છે. યાદ રાખી લેજો, અર્ધ સ્વાયત્ત અંગિકા એટલે કઈ મિત્રો? કણાભ સૂત્ર. અને કણાભ સૂત્ર છે મિત્રો અર્ધ સ્વાયત્ત અંગિકા કેમ કહેવાય છે? કારણ કે પ્રોટીનનું નિર્માણ કરતું હોવાથી. શું કરે છે મિત્રો? પ્રોટીનનું નિર્માણ કરતું હોવાથી કણાભ સૂત્રને છે અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવામાં આવે છે. એટીપીનું પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાય તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટીપીનું ફૂલ ફોર્મ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે? કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ મિત્રો કોષ કેન્દ્ર કરે છે. કોણ કરે છે? કોષ કેન્દ્ર. ખાસ યાદ રાખી લેજો. કોષ કેન્દ્રના શોધક કોણ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કોષ કેન્દ્રના શોધક છે મિત્રો રોબર્ટ બ્રાઉન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1831માં કોષ કેન્દ્રની શોધ કરી. કોને? રોબર્ટ બ્રાઉને. મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? આ રંગસૂત્રોના પરીક્ષામાં પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. યાદ રાખી લો, અહીંયા જેટલા આપેલા છે એટલા રંગસૂત્ર મેં ઘણા લીધેલા છે, તો યાદ રાખી લેજો. અંદર મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા મિત્રો કેટલી છે? 46 છે. પરંતુ જોડ પૂછે તો કેટલી આવશે? જોડ મિત્રો છે 23 જોડ છે. જોઈ લઈએ રંગસૂત્રના પ્રશ્નો બીજા. મનુષ્યના રંગસૂત્રની કઈ જોડ સૌથી મોટી હોય છે? તો મિત્રો પ્રથમ જોડ છે મનુષ્યના રંગસૂત્રની એ સૌથી મોટી હોય છે. મનુષ્યના રંગસૂત્રની કઈ જોડ સૌથી નાની હોય છે? તો 21મી જોડ છે એ સૌથી કેવી હોય છે? નાની હોય છે. મનુષ્યના રંગસૂત્રની કઈ જોડમાં દૈહિક રંગસૂત્રો આવેલા હોય છે મિત્રો? તો 1 થી 22ની અંદર છે એ દૈહિક રંગસૂત્રો આવેલા હોય છે. પ્રથમ જોડ સૌથી મોટી છે, 21મી જોડ સૌથી નાની છે. 1 થી 22ની અંદર છે દૈહિક રંગસૂત્રો આવેલા હોય છે. મનુષ્યના રંગસૂત્રની કઈ જોડમાં જાતિ રંગસૂત્રો આવેલા હોય છે? તો 23મી જોડમાં છે જાતિ રંગસૂત્રો આવેલા હોય છે. યાદ રાખી લેજો. હવે પરીક્ષામાં પ્રશ્ન હવે પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ. હવે કેટલા કોનામાં રંગસૂત્ર હોય છે એ. તો અમીબામાં કેટલા રંગસૂત્રની જોડ હોય છે? તો અમીબામાં મિત્રો છે 125 જોડ છે રંગસૂત્રની હોય છે અમીબાની અંદર. યાદ રાખી લેજો. એના પછી જોઈએ વાંદરામાં કેટલા રંગસૂત્રની જોડ આવેલી હોય છે? તો વાંદરામાં 21 જોડ રંગસૂત્રની હોય.
આપણામાં કેમ 23 જોડ, એમ વાંદરામાં 21 રંગસૂત્રની જોડ હોય છે. ચિમ્પાન્જીમાં કેટલા રંગસૂત્રની જોડ આવેલી હોય છે? ચિમ્પાન્જીમાં 24 હોય છે. ઘોડામાં રંગસૂત્રની જોડ મિત્રો 32 જોડ હોય છે. કૂતરામાં રંગસૂત્રની જોડ મિત્રો કેટલી હોય છે? 39 જોડ હોય છે. તો યાદ રાખી લેજો, જોડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય છે વારાઘડે, એટલે યાદ રાખી લેજો. એના પછી મિત્રો DNA, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ખાસ યાદ રાખી લેજો. અને RNA, રિબો ન્યુક્લિક એસિડ, RNAનું ફૂલ ફોર્મ છે DNAનું ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. DNAના શોધક કોણ છે? વોટસન અને ક્રિક, 1953. સાયલ યાદ ન રાખો કાંઈ નહીં, પરંતુ મિત્રો તમે છે નામ ખાસ યાદ રાખી લો. DNA પૂછે તો વોટસન અને ક્રિક, અને RNA પૂછે તો વોટસન અને આર્થર. RNAના શોધક કોણ છે? વોટસન અને આર્થર છે. DNA પૂછે તો વોટસન અને ક્રિક, યાદ રહી જશે. વોટસન અને ક્રિક ક્યાં તો કોણ આવશે? DNA. અને વોટસન અને આર્થર ક્યાં કોણ આવશે? RNAના શોધક, બરાબર. DNAની શોધ બદલ વોટસન અને ક્રિકને કયા વર્ષે નોબેલ પ્રાઇઝ મળ્યું? તો મિત્રો 1962માં નોબેલ પ્રાઇઝ મળ્યું. DNAની શોધ બદલ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડની શોધ બદલ મિત્રો છે વોટસન અને ક્રિકને 1962ની અંદર છે નોબેલ પ્રાઇઝ મળ્યું. RNAનું પૂરું નામ જોઈ લીધું આપણે, રિબો ન્યુક્લિક એસિડ કહી દીધું છે મેં તમને. RNAના 3 પ્રકાર છે. RNAના મિત્રો RNAના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. mRNA, rRNA, tRNA, યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. MRT હું યાદ રાખવાનું છે? MRT. મિસ્ટર T હું યાદ રાખશું? મિસ્ટર T યાદ રાખવાનું છે. હું યાદ રાખવાનું છે તમારે? મિસ્ટર T, એટલે યાદ રહી જશે. બાકી RNA છે બધું ખબર જ છે. RNA, mRNA, rRNA અને tRNA, બરાબર. એના પછી વાત કરીએ આપણે પ્રશ્નની. લાઇસોઝોમના શોધક કોણ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. લાઇસોઝોમના શોધક મિત્રો ડી ડુબે છે. કોણ છે? ડી ડુબે છે લાઇસોઝોમના શોધક છે. 1955માં શોધ કરી. લાઇસોઝોમનું કાર્ય શું છે? હવે ઘણી વખત આપણે લાઇસોઝોમ સાંભળતા હોય, એ કામ શું કરે? તો કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી બચાવે. લાઇસોઝોમ શું કરે છે? કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી બચાવે છે. લાઇસોઝોમ આંતરકોષી પાચનનું કાર્ય કરતું હોવાથી તેને શું કહેવાય છે મિત્રો? પાચન કોથળી કહેવાય. લાઇસોઝોમ બીજું શું કામ કરે? લાઇસોઝોમ છે આંતરકોષી પાચનનું કાર્ય કરતું હોવાથી તેને પાચન કોથળી પણ કહેવામાં આવે છે લાઇસોઝોમને. લાઇસોઝોમનું મિત્ર છે અન્ય નામ ખાસ યાદ રાખી લેજો, આત્મઘાતી કોથળી. તમે સાંભળ્યું તો છે, પરંતુ આ યાદ રહી જ જવું પડે. લાઇસોઝોમનું બીજું નામ શું છે? આત્મઘાતી કોથળી, યાદ રાખી લેજો. રિબોઝોમ્સના શોધક, જેવી રીતે લાઇસોઝોમ છે ને શોધક કોણ છે? ડી ડુબે. એવી રીતે રિબોઝોમ્સના શોધક મિત્રો જોર્જ પેલેટ છે. કોણ છે? રિબોઝોમ્સ અને લાઇસોઝોમ ભેગું ન થાય, યાદ રાખો. લાઇસોઝોમ કહેતો ડી ડુબે, રિબોઝોમ્સ કહેતો જોર્જ પેલેટ, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. રિબોઝોમ્સ શેની બનેલી સંરચના છે? રિબોઝોમ્સ શેની બનેલી સંરચના છે? તો RNA અને પ્રોટીનની બનેલી મિત્રો સંરચના છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કોષની પ્રોટીન ફેક્ટરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કોષની પ્રોટીન ફેક્ટરી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રિબોઝોમ્સને છે કોષની પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે રિબોઝોમ્સ. ગોલ્ગી કાયના શોધક કોણ છે? કોમેલો ગોલ્ગી. આની અંદર તો નામ જ આવી ગયું છે, યાદ રહી જશે. ગોલ્ગી કાયના શોધક કોણ છે? કોમેલો ગોલ્ગી છે. કોષના ગેટ કીપર તરીકે કોણ કાર્ય કરે છે? કોષના ગેટ કીપર તરીકે કામ કરે છે મિત્રો ગોલ્ગી કાય. કોણ કામ કરે છે? કોષના ગેટ કીપર તરીકે ગોલ્ગી કાય કામ કરે છે. અંતઃકોષ રસજાળના શોધક કોણ છે? અંતઃકોષ રસજાળના શોધક છે મિત્રો પોર્ટર છે. કોણ છે? પોર્ટર. અંતઃકોષ રસજાળના શોધક કોણ છે? પોર્ટર છે. 1945માં શોધ કરી હતી. એના પછી વાત કરીએ આગળ. અંતઃકોષ રસજાળના પ્રકાર જણાવો. તો મિત્રો કણિકા વિહીન છે અને કણિકામય છે, એ 2 પ્રકાર છે અંતઃકોષ રસજાળના. કણિકા વિહીન અને કણિકામય. જોર્જ પેલેટ, યાદ રાખી લેજો. રસધાનીની ફરતે આવેલી કલાને શું કહેવાય? તો રસધાનીની ફરતે આવેલી કલાને મિત્રો કહેવાય છે ટોનોપ્લાસ્ટ. શું કહેવાય છે? ટોનોપ્લાસ્ટ. રસધાનીની ફરતે આવેલ કલાને ટોનોપ્લાસ્ટ કહેવાય છે. કોષની દિવાલ શેની બનેલી હોય છે? તો કોષની દિવાલ છે મિત્રો સેલ્યુલોઝની બનેલી હોય છે. હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ અને આપણને એટલી જ ખબર હતી સેલ્યુલોઝ, પણ ઓપ્શન બીજા આપે તો આપણે યાદ રાખી લેજો. આ પણ હેમિસેલ્યુલોઝ પણ આવશે અને પેકિટનીન પણ આવશે. પેકિટનીન. અને શબ્દો થોડાક છે વિચિત્ર હોય છે, પણ આપણે યાદ રાખવાના છે, બરાબર. હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ અને પેકિટનીન, બરાબર. એના પછી પાનમાં
રહેલા લીલા રંગના હરિતકણો શું કહે છે? હવે ટૂંકમાં પાનનો લીલો રંગ શેના આભારી છે? પરીક્ષા પ્રશ્ન પૂછાય, પાનનો લીલો રંગ શાને આભારી છે? તો ક્લોરોફિલને આભારી છે, બરાબર. ક્લોરોફિલના કારણે છે પાનનો લીલો રંગ છે. અને પાનમાં રહેલા લીલા રંગના હરિતકણો શું કહે છે? ક્લોરોફિલ કહે છે, એટલે જ લીલું દેખાય છે, બરાબર. રંગસૂત્ર શેના બનેલા હોય છે? તો રંગસૂત્ર મિત્રો છે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્ર શેના બનેલા હોય? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે, યાદ રાખી લેજો. એના પછી જોઈએ, ફૂલમાં વિવિધ રંગ આપવાનું કામ કોણ કરે છે? તો ફૂલમાં મિત્રો કલરના ફૂલ આવે એ આપવાનું, આ રંગ આપવાનું કામ કોણ કરે? તો ક્રોમોપ્લાસ્ટ કરે. કોણ કરે છે? ફૂલમાં વિવિધ રંગ આપવાનું કામ કરે છે ક્રોમોપ્લાસ્ટ. હવે રંજક દ્રવ્યના પ્રકાર પરીક્ષામાં પૂછાય તમને, રંજક દ્રવ્યના પ્રકાર નીચેનામાંથી કયા નથી? તો યાદ રાખી લેજો, એક તો હરિતકણ છે જેને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ, રંગકણ છે ક્રોમોપ્લાસ્ટ કહીએ છીએ, અને શ્વેતકણ એને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. તો રંજક દ્રવ્યના પ્રકાર છે 3: હરિતકણ, રંગકણ અને શ્વેતકણ, અથવા તો બીજી ભાષામાં કહો તો ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ, વૈજ્ઞાનિક ભાષાની વાત કરીએ. હરિતકણોમાં રહેલા લીલા દ્રવ્યને શું કહેવાય? તો હરિતકણોમાં રહેલા લીલા દ્રવ્યને મિત્રો ક્લોરોફિલ કહેવાય. જે મિત્રો કોઈ પણ પર્ણનો લીલો કલર છે, ફૂલનો લીલો કલર છે, ક્લોરોફિલને આભારી છે. વનસ્પતિનું રસોડું કોને કહેવાય? વનસ્પતિનું મિત્રો રસોડું કહેવાય છે પર્ણને. કોને કહેવાય છે? પર્ણ, એટલે કે હરિતકણો, બરાબર. હવે પર્ણ છે ને ગમે ત્યારે ગમે એ વૃક્ષ હોય એ પર્ણ દ્વારા તે શું કરે છે? અંદર ઉર્જા છે સંગ્રહ કરે છે. ટૂંકમાં આપણે કહેવાય ને રાંધવાનું ત્યાંથી જ બનતું હોય છે, બરાબર. તો વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે પર્ણને. હરિતકણ એટલે મિત્રો યાદ રાખી લેજો, પ્રકાશ શક્તિનું શોષણ કરી ખોરાક બનાવે છે. હરિતકણો શું કરે છે? પ્રકાશ શક્તિનું શોષણ કરી ખોરાક બનાવે. હરિતકણનું કામ શું છે? પરીક્ષા પ્રશ્ન પૂછે, હરિતકણ શું કામ કરે છે? તો પ્રકાશ શક્તિનું શોષણ કરી ખોરાક બનાવવાનું કામ કોણ કરે છે? હરિતકણો કરે છે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ, હવે રંગકણ બધા જોવાના છે. રંગકણ પછી આવે શ્વેતકણ, હરિતકણ જોઈ લઈએ, રંગકણ જોઈ લઈએ. હવે ફૂલોમાં વિવિધ રંગો માટે જવાબદાર છે, જેના લીધે કીટકો પરાગનયન માટે આકર્ષાય છે. ફૂલોમાં વિવિધ રંગો માટે જવાબદાર અને જેના કારણે કીટકો છે પરાગનયન માટે આકર્ષાય છે. શ્વેતકણ જોઈ લઈએ, ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે. શ્વેતકણ શું? ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે શ્વેતકણ, ખાસ યાદ રાખી લેજો. મનુષ્ય શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ કેટલા પીએચના ગાળામાં થાય છે મિત્રો? મનુષ્યમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ છે મિત્રો 7 થી 7.8 પીએચના ગાળામાં થતી હોય છે, યાદ રાખી લેજો. ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો ખોરાકના મિત્રો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને મિત્રો કહેવાય છે પાચન કહેવાય. શું કહેવાય? પાચનની શરૂઆત ક્યાંથી થાય? પરીક્ષામાં પ્રશ્ન પૂછે, યાદ રાખજો, મુખથી થાય છે. ક્યાંથી થાય છે? પાચનની શરૂઆત મુખથી થાય છે, કારણ કે મુખની અંદર લાળ રસ ભળવાનું ચાલુ થાય તે અંદર મિત્રો પાચન છે બધી ક્રિયા અંદર પૂરી થતી હોય છે. શરૂઆત તો ક્યાંથી થાય છે? મુખથી થાય છે, બરાબર. એના પછી મનુષ્યનો પાચન માર્ગ કેટલી લંબાઈ ધરાવે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મનુષ્યનો પાચન માર્ગ છે 9 મીટર, એટલે કે 32 ફીટ છે. આપણે ફીટ કહી શકાય અથવા ફૂટ તમે કહો તો 9 મીટર લંબાઈ ધરાવે. યાદ રાખી લેજો, મનુષ્યનો પાચન માર્ગ છે કેટલી લંબાઈ ધરાવે? 9 મીટર અને 32 ફીટ. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના પછી વાત કરીએ આપણે, મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો મુખથી થાય છે, હમણાં જ વાત કરી, આવી ગયું સાથે. જુઓ તમે, લાળ ગ્રંથિ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો લાળ ગ્રંથિ છે મિત્રો એ ઉત્સેચક છે, યાદ રાખી લો, એમાઇલેઝ. લાળ ગ્રંથિમાં છે, લાળ ગ્રંથિ છે એમાં ઉત્સેચક છે મિત્રો, સ્ત્રાવ છે, એમાઇલેઝનો સ્ત્રાવ કરે છે, યાદ રાખી લેજો. લાળ શેના પાચનમાં મદદરૂપ થાય છે મિત્રો? તો સ્ટાર્ચના પાચનમાં છે લાળ મદદરૂપ થાય છે. કયા પ્રાણીમાં લાળ ગ્રંથિનો અભાવ હોય છે? મિત્રો દેડકો અને છે વેલ માછલીની અંદર છે લાળ ગ્રંથિનો અભાવ હોય છે. અને મિત્રો પિનિયલ ગ્રંથિ, તમે નામ આમ સાંભળ્યું છે, એ દેડકાની અંદર પિનિયલ ગ્રંથિ છે એક્ટિવ હોય છે, યાદ રાખી લેજો. દેડકાની અંદર પિનિયલ ગ્રંથિ એક્ટિવ હોય, બરાબર. એના પછી વાત કરીએ આપણે, લાળમાં રહેલ ટાઇલિન ખોરાકમાં રહેલ સ્ટાર્ચને શેમાં ફેરવે છે? તો માલ્ટોઝમાં ફેરવે છે. પહેલી વાત તો લાળમાં કયો ઉત્સેચકનો સ્ત્રાવ થાય મિત્રો? એમાઇલેઝનો સ્ત્રાવ થાય. હવે લાળમાં રહેલ મિત્રો બધો ટાઇલિન પણ અંદર હોય છે. ટાઇલિન શું કરે? ખોરાકમાં સ્ટાર્ચને શેમાં ફેરવે છે મિત્રો? સ્ટાર્ચ છે ને માલ્ટોઝમાં ફેરવે છે, યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ બે તો પ્રશ્ન તમને ભૂલાવા જ ન જોઈએ, બરાબર. ખોરાકની શરૂઆત જ ત્યાંથી થાય છે, મુખથી, અને કાર્ય પહેલાં આનું જ છે, બરાબર. એના પછી વાત કરીએ આપણે,
લાળ રસની પીએચ કેટલી હોય છે મિત્રો? લાળ રસની પીએચ છે 6.5 થી 7.5. યાદ રાખી લેજો, લાળ રસની પીએચ 6.5 થી 7.5 પીએચ હોય છે. દાંત શેના બનેલા હોય છે? તો મિત્રો દાંત છે આપણા એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના દાંત બનેલા હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના. શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે? તો મિત્રો દાંતની અંદર જે ઇનેમલ આવેલું હોય છે એ સૌથી શરીરનો કઠોર પદાર્થ હોય છે. યાદ રાખો, શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે? દાંતની અંદર આવેલ ઇનેમલ કોટિંગ જેને કહી શકાય. આપણે ઇનેમલ યાદ રાખો ખાલી, બરાબર. મનુષ્યના દાંતના પ્રકાર કયા કયા છે મિત્રો? તો પ્રકાર છે છેદક છે, રાક્ષી છે, અગ્રદાઢ છે અને દાઢ છે. છેદક, રાક્ષી, દાઢ અને અગ્રદાઢ યાદ રાખી લેજો. મનુષ્યના દાંત વિવિધ પ્રકારના હોય છે. તેને શું કહેવામાં આવે છે મિત્રો? એને કહેવામાં આવે છે હેટ રોડોન્ટ. શું કહેવામાં આવે છે? હેટ રોડોન્ટ છે. મનુષ્યના દાંતના વિવિધ પ્રકારના હોય છે અને મિત્રો હેટ રોડન્ટ કહેવામાં આવે છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. તો મિત્રો આ હતા આપણા 100 પ્રશ્નો જે તમે જોયા. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.